પ્લાસ્ટિક. આપણે જો જોવા જઈએ તો પૃથ્વીનો ગોળો તો દેખાય છે, જેમાં તમને જોઈ શકો છો અડધું તો શું છે? આ પ્લાસ્ટિક છે એ અતિશય સમસ્યારૂપ છે. આપણે જાણતા નથી, બસ ફરક એટલો છે. પ્લાસ્ટિકને આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. આપણે જો આ નહીં કરીએ તો શક્ય છે કે આવનારી પેઢીને પૃથ્વી ઉપર રહેવું મુશ્કેલ. શા માટે આવું થયું? પૃથ્વીના વાતાવરણમાં એને કલ્પના કરી હતી આજે જોવા મળે છે. હવે એને સમાજને ઉજાગર કરવા માટે અનેક સંસ્થાઓએ આની અંદર ભાગ લીધો, લોકોની અંદર જાગૃતિ લાવ્યા. અને આવી જ રીતે તો કઈ કઈ જગ્યાએ આપણે વાપરીએ છીએ? પાણીની બોટલ, નાસ્તાનો ડબ્બો, ચમચી. આપણે 200 વર્ષ માંગી દીધું. એક સમય એવો આવશે આ પ્લાસ્ટિકના અણુઓ છે, એ અણુઓમાંથી પછી દાણા બને, મોનોમર અને પોલિમર. નુકસાન ફેલાવવાથી આપણે વાતાવરણની અંદર પૃથ્વીની જે કુદરતી જે પડ છે, જે પારજામની કિરણોને રોકે છે, એ આછું થઈ ગયું, જેના કારણે એમાંથી પારજામની કિરણો છે પૃથ્વી સુધી પહોંચ્યા, જેના પરિણામ સ્વરૂપે જીવસૃષ્ટિની અંદર કહીએ છીએ કે બિનજરૂરી લાઇટ, પંખા ઉપયોગ કરીશું નહીં. શક્ય હોય ત્યાં સુધી વાહનની જગ્યાએ ચાલીને જવા પ્રયત્ન કરીશું. જય હિન્દ.